પ્રકરણ 2 વાર્તા રે વાર્તા। આ વાર્તામાં કરુણાશંકર ગુરુજી બાળકોમાં સર્જનાત્મકતાને પ્રેરિત કરવા માટે વાર્તા રજૂ કરે છે। તેઓ એક મજેદાર વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો વાર્તાને આગળ વધારવા માટે પોતાની કલ્પના શક્તિ અને લેખન ક્ષમતાનો ઉપયોગ કરી શકે। ગુરુજી એક હાથીની વાર્તા શરૂ કરે છે અને આ નાનકડી શરૂઆત બાળકોના મનને પ્રોત્સાહિત કરે છે અને તેઓ ઉત્સાહપૂર્વક વાર્તાને આગળ વધારવાનું શરૂ કરે છે। બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા। કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ। હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ। જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની। ગુરુજીએ વાર્તા માંડી। એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત। ગાઢ જંગલમાં એ રહેતો। ઉનાળાનો બપોર હતો। હાથી તાપથી શિયાવિયા થઈ ગયો। આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી। ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી। આંખ ઊંઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે। હર્ષદે વાત ઉપાડી લીધી। હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય, અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી। હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી। હાથી ખુશખુશાલ થઈ ગયો। માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો। સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડડ કરતી ડાળી તૂટી પડી। કરુણાશંકરે વાત સાધી આપી। ડાળી ઉપર કાગડીનો માળો હતો। માળામાં 3 ઈંડા હતા। ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો, હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી। કાગડીએ કકળાટ મચાવી મૂક્યો। ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંઝતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો। કમલે તાતણો મેળવ્યો। કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી, મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે। એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે। કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો। કા કા કા। હસને વાત આગળ વધારી। નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો। દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે। પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો। ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે। બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે। સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। હાથીની શોધ આરંભાઈ। હવાઈ તપાસ શરૂ થઈ। સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી। સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે। ચોપાસ વનરાઈ વિસ્તરી છે। ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે। મોર ગહકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ગૂગવે છે, હોલો ગૂગુ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે। સરોવરના છાટીપુર પાણીમાં હાથી ઊભો છે। સૂંઢમાંથી પાણીના
ફુવારા ઉડાડીએ સ્નાન કરે છે, ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે, ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે, કા કા કા. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. દોડ્યો જાય છે, હાફડો ફાફડો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે, અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. લીલોડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પેલી બાજુ વેરાન છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે, અને આમ હાથી હદપાર થાય છે. હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. એની હદપારીથી એ બેચેન બની હતી. એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એને સૂઝતું ન હતું. એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી, વન વટાવ્યો, ડુંગરની દિવાલ ઓળંગી, પોતાના હાથીભૈયાની શોધમાં એ નીકળી પડી. આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા, એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન. અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. અને કબૂતરી ઉડીને
સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી. એણે હાથીની હદપારીની સજા માફ કરી. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. સારાંશ: આ વાર્તા કરુણાશંકર ગુરુજી દ્વારા બાળકોને પ્રેરણાદાયક શિક્ષણ આપવા માટે રચવામાં આવી છે. ગુરુજી હાથીની વાર્તાથી શરૂ કરે છે. ઉનાળાની બપોરે જંગલમાં તાપથી કંટાળીને હાથી છાયામાં આરામ લે છે અને ઝાડ પર લચી રહેલી મીઠી કેરીઓ ખાય છે. હાથી કાગડાના માળા સાથેની ડાળ તોડી નાખે છે, જેના કારણે કાગડાના ઈંડા તૂટી જાય છે. કાગડી દુઃખી થઈને ન્યાય માટે પંખીઓના રાજા ગરુડને ફરિયાદ કરે છે. ગરુડ હાથીને દેશવટાની સજા આપે છે. હાથીની ધર્મબહેન ધોળી કબૂતરી હાથીને પસ્તાવા અને માફી માટે પ્રેરિત કરે છે. કબૂતરી રાજા ગરુડ પાસે દયાની યાચના કરે છે. ગરુડ હાથીને માફી આપે છે અને હાથી જંગલમાં પાછો ફરે છે. આ વાર્તા બાળકોને નૈતિક શીખ આપે છે કે માનવતા, પસ્તાવો અને માફીની ભાવના જીવનના મહત્વપૂર્ણ અંગો છે.